તારીખ 30 જુલાઈ 2024 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ વાસીઓને ₹397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આપતા જણાવ્યું કે રાજ્યમાં શહેરી વિકાસના કામો એક પણ નગર પાછળ ન રહે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે। જૂનાગઢ શહેરના આ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્તથી ઈઝ ઓફ લિવિંગની નેમ સાકાર થશે। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસના ક્ષેત્રે રાજ્યને અગ્રીમ રાજ્ય બનાવવાની દિશા આપી છે। ગુજરાત તેના શહેરી વિકાસના કારણે વિશ્વ ફલક પર નામાંકિત થયું છે। ગરવા ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક જૂનાગઢમાં પણ અદ્યતન વિકાસની રાજ્ય સરકારની નેમ છે। નરસિંહ મહેતાનું આ નગર આજે વિકાસની દિશામાં અગ્રેસર બન્યું છે। વધતી જતી શહેરી જનસંખ્યાને મૂળભૂત અને આંતરમાળખાકીય સુવિધા આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે તાજેતરમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના માળખાકીય વિકાસના કામો માટે ₹2111 કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યા છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાને ₹34.40 કરોડ ફાળવ્યા છે। મુખ્યમંત્રીશ્રીએ વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ ભાર મૂકતા જણાવ્યું કે જૂનાગઢ મહાનગરપાલિકા વિકાસ કામોમાં નંબર 1 બને તેવું આયોજન થયું છે અને સૌ સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકાને ટોચના સ્થાને પહોંચાડે તેવો અનુરોધ તેમણે કર્યો હતો। ગુજરાત સહિત દેશના 100 મોટા શહેરોમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અન્ય એજન્સીઓ સાથે મળીને વોટર સપ્લાય, સુએજ ટ્રીટમેન્ટ તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ પર ભાર મૂકે આપ્યો છે, તેની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી। લોક ભાગીદારીથી કેવા સારા કામ મળી શકે તે જૂનાગઢના લોકોએ કરી બતાવ્યું છે। ગયા વર્ષે ભારે વરસાદમાં જૂનાગઢ શહેરના વોકડામાં કાપ, માટી, ઝાડી ઝાકરા કારણે પાણી ભરાવાની મોટી સમસ્યા થઈ હતી, જેના કારણે ઘણું નુકસાન થયું હતું। પણ આ વર્ષે જૂનાગઢ મહાનગરપાલિકાએ 9 કિલોમીટર જેટલા લાંબા કાડવા વોકડાનું PPP મોડેલ પર કામ કરીને આ સમસ્યાનો હલ કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વોકડા સફાઈની કામગીરી માટે જૂનાગઢ મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા હતા। મુખ્યમંત્રીએ ગ્રીન ગ્રોથ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની એક પેડ માં કે નામની પહેલને સાકાર કરવા જૂનાગઢ મહાનગરપાલિકાએ 25,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે, તેને બિરદાવવા જૂનાગઢ વાસીઓને પણ તેમાં જોડાવા માટે અપીલ કરી હતી। કૃષિ રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે જૂનાગઢ શહેરી વિસ્તારમાં સીસી રોડ, ડ્રેનેજ લાઇન, સ્વિમિંગ પુલ, GIS બેઝ મેચિંગ સહિતના વિવિધ કાર્યોનું ₹397.78 કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મેયર શ્રીમતી ગીતાબેન પરમારે જૂનાગઢ શહેરના જુદા જુદા વિકાસ વિસ્તારમાં પીવાના પાણીની સપ્લાય, હેરિટેજ બિલ્ડિંગ, નરસિંહ મહેતા વિદ્યા મંદિરના નવીનીકરણ, મનપા વિસ્તારમાં GIS બેઝ મેપિંગ, સોલિડ વેસ્ટ સેગ્રેગેશન પ્લાન્ટ, ઇન્દ્રેશ્વર મંદિરના વિકાસના કાર્યો સહિતના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે રાજ્ય સરકારના અનુદાનથી જૂનાગઢ શહેરમાં ખૂબ વિકાસના કાર્યો થયા છે।